हेलो फ्रेंड्स, वेलकम टू शिव एज्युकेशन। आज આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોમાં આગળ જોઈશું। આપણે આના પહેલા વિડિયોમાં સહસંયોજક બંધ શું છે તેના વિશેની માહિતી મેળવી ગઈ। હવે આ પ્રકારનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય છે કે કોઈ પણ અણુની અંદર તમારે સહસંયોજક બંધની રચના સમજાવવાની હોય છે। ખૂબ જ સરળ પ્રશ્ન છે, તેનું લખાણ પણ મેં સરળ રીતે તમને કરી દીધું છે। જો તમે વિડીયોને સંપૂર્ણ અંત સુધી જોશો તો તમને પણ સરળતાથી આવડી જશે। શું કીધું છે? N2 અણુમાં સહસંયોજક બંધ સમજાવો। તો યાદ રાખવાનું, જ્યારે બે પરમાણુ જોડાશે ત્યારે અણુની રચના થશે, માટે અહીંયા અણુ લખ્યું છે। જો ખાલી નાઇટ્રોજન લખ્યું હોત તો નાઇટ્રોજનમાં એકલો નાઇટ્રોજન બંધ બનાવી શકશે નહીં, એના માટે બે નાઇટ્રોજન જોઈશે અથવા તો બીજો કોઈ તત્વ જોઈશે। તો N2 અણુમાં સહસંયોજક બંધ સમજાવો। તો સૌપ્રથમ આપણે જોઈ લેવાની કે ભાઈ એનો પરમાણુ ક્રમાંક શું છે। તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે અને તેની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે। હવે મેં તમને કીધું હતું કે દરેક તત્વ નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે। કેમ? તો દરેક તત્વને શું થવું હોય છે? સ્થાયી થવું હોય છે, એ વધારે પ્રક્રિયા કરવા માંગતો નથી। તો જો આને સ્થાયી થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે? અષ્ટકના નિયમ પ્રમાણે 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે। તો દરેક તત્વ એ નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે। નાઇટ્રોજનની નજીકનું નિષ્ક્રિય તત્વ કયું છે? નિયોન છે। હવે જો નાઇટ્રોજનને નજીકના નિષ્ક્રિય તત્વ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો તે બીજા નાઇટ્રોજન પરમાણુના, એટલે કે બીજો જે નાઇટ્રોજન છે એના પરમાણુની જે બાહ્યતમ કક્ષા L કક્ષામાં રહેલા છે 3 ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરશે અને સહસંયોજક બંધ બનાવશે। તો જોઈએ કેવી રીતે। બહારની કક્ષા એને સંયોજકતા કક્ષા કહેવાશે અને એના જ ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે ઉપયોગી થશે। કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે જુઓ તો મિત્રો, 3 ઇલેક્ટ્રોનની, એટલે કે આ નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન અને આ પણ નાઇટ્રોજનના પણ કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન। તો હવે આની જોડે કેટલા વધ્યા બહારની કક્ષામાં? 3 તો આને ભાગીદારીમાં વાપર્યા તો અહીંયા કેટલા વધ્યા? 2। આને પણ 3 વાપર્યા તો આની જોડે કેટલા વધ્યા? 2। આમ N2 અણુનું નિર્માણ થાય છે। હવે યાદ રાખવાનું, એક બંધ રચાવવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે। કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 ઇલેક્ટ્રોનની। તો અહીં કુલ કેટલા ઇલેક્ટ્રોન વપરાયેલા છે? 6। તો કેટલા બંધ થશે? 3 બંધ થશે। માટે નાઇટ્રોજન N2 અણુમાં N ટ્રિપલ બોન્ડ N ત્રિબંધથી જોડાયેલા હોય છે। જોઈને મિત્રો કેટલું સરળ હતું। ત્યાર પછી આપણે ઓક્સિજનનું જોઈએ। ચલો આવી જ રીતે ધારો કે પ્રશ્ન પૂછાયો કે ભાઈ ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ સમજાવો। તો તમને ખબર હોવી જોઈએ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ઓક્સિજન 8મા નંબરનું તત્વ છે। તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? પહેલી કક્ષામાં 2 અને કુલ 8 છે, તો 2 અને 6 8, એટલે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 6। હવે જો આને નજીકના નિષ્ક્રિય તત્વ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય, અહીંયા 8 કરવા હોય ઇલેક્ટ્રોન, તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે? 2 ઇલેક્ટ્રોનની। તો હવે જો કોને? ઓક્સિજનને નજીકના નિષ્ક્રિય તત્વ નિયોન જ છે એની નજીકનું 8 9 અને 10 નંબરનું ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો તે બીજા કયો તત્વ થશે? ઓક્સિજન જ પરમાણુ થશે। તો બીજા ઓક્સિજન પરમાણુની L કક્ષામાં રહેલા 3 ઇલેક્ટ્રોનની જરૂર નથી, માત્ર કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધની રચના કરશે। ચલો આવી આકૃતિ દોરી દઈએ। આને ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ કહેવાશે। તો ચલો 2 મીંડા કરવાના। અહીંયા ઓક્સિજન, અહીંયા પણ ઓક્સિજન પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે જુઓ તો મિત્રો? 2। તો આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજનના બીજા 2 ઇલેક્ટ્રોન, બાકી કેટલા વધ્યા? તો અહીંયા 1 2 3 4, 8માંથી 4 બાદ કરો, કેટલા વધે? 4। તો આ ઓક્સિજન જોડે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 4। હવે મેં તમને કીધું હતું આ બંને ભાગીદારીના ઇલેક્ટ્રોન છે, આ તો પોતાના ઇલેક્ટ્રોન છે, આ બંધ બનાવવા માટે વપરાયેલા છે। 2 ઇલેક્ટ્રોન એટલે એક બંધ। 2 ઇલેક્ટ્રોનથી કેટલા બંધનું નિર્માણ થશે? એક બંધનું। તો ઓક્સિજન જે છે એ કયા બંધથી જોડાયેલો હશે? દ્વિબંધથી જોડાયેલો હશે। તો આ થઈ ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધની વાત। ત્યાર પછી આપણે જોઈશું એમોનિયામાં સહસંયોજક બંધ સમજાવો। તો એમોનિયાનું અણુ સૂત્ર છે મિત્રો NH3।
આની અંદર કુલ 2 તત્વો રહેલા છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો નાઇટ્રોજન એ મધ્યસ્થ પરમાણુ તરીકે અહીંયા વર્તે છે. તો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે. માટે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? Kl, K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હવે જો આને સ્થાયી થવું હોય તો 3 ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરવી પડે. તો એ શું કરશે? હાઇડ્રોજનની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 1 છે, જ્યારે ઇલેક્ટ્રોન રચના થશે K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એટલે એ 3 હાઇડ્રોજનના, કેટલા હાઇડ્રોજનના મિત્રો? 3 હાઇડ્રોજનના K કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવશે. જોઈએ કેવી રીતે એનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ થશે, જેથી તમને વધુ સરળતાથી સમજમાં આવશે કે NH3 માં સહસંયોજક બંધ કેવી રીતે નિર્માણ પામે છે. તો જોઈએ નાઇટ્રોજનની વાત કરીએ. આ નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ કેટલા હાઇડ્રોજન જોડે ભાગીદારી કરે છે? તો 3 હાઇડ્રોજન, કારણ કે એક હાઇડ્રોજન જોડે તો એક જ ઇલેક્ટ્રોન છે, એટલે 3 હાઇડ્રોજન લખી દઈશું આ રીતે. આ ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ કહેવાશે, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો આ 3 હાઇડ્રોજન. હવે નાઇટ્રોજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા મિત્રો? 5. એમાંથી એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? કારણ કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે તો જ 8 થશે. તો આ બધા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે 3. હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન હતો, તો આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો અહીં વધ્યા કેટલા? નાઇટ્રોજન જોડે હતા કેટલા? 5. કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાય? તો 1, 2 અને 3. તો વધ્યા કેટલા? 2 ઇલેક્ટ્રોન. માટે આવી રીતે નાઇટ્રોજન જોડે હવે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? ભાગીદારીમાં જે ઇલેક્ટ્રોન છે બંનેના ઇલેક્ટ્રોન ગણાશે. તો ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે કે નાઇટ્રોજન જોડે પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા બહારની કક્ષામાં? 8. તો 8 ને 2 10, નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. જ્યારે હાઇડ્રોજનની વાત કરીએ તો આ હાઇડ્રોજન જોડે કેટલા થયા? 1 અને 2. પહેલાં કેટલા હતા? 1 જ હતો. હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. તો 2 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કયું? હિલિયમ. એટલે કે એણે પણ નજીકના નિષ્ક્રિય તત્વ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. તો આ તો NH3 અણુમાં સહસંયોજક બંધ. તો હવે જોઈશું પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના. જોયું ને, એક પરથી એક પ્રશ્ન બંધ બેસતો આવે છે. જો તમને એક જ પ્રશ્ન ધ્યાનથી સમજી લેશો તો તમને સરળતાથી આવડી જશે. ચલો આને સમજવાનો પ્રયત્ન કરીએ. કયા અણુની વાત કરી છે? પાણી. તો પાણીનું અણુસૂત્ર છે H2O. 2 તત્વ રહેલા છે, ઓક્સિજન અને હાઇડ્રોજન. પાણીમાં વાત કરીએ તો ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તન કરશે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. માટે એની ઇલેક્ટ્રોન રચના થશે Kમાં 2 ઇલેક્ટ્રોન અને Lમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 6 ઇલેક્ટ્રોન થશે. હવે જો આને નજીકના નિષ્ક્રિય તત્વ 10 નંબરનું નિષ્ક્રિય તત્વ કયું છે? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે. તો એ શું કરશે? હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1 અને ઇલેક્ટ્રોન રચના કેટલી છે? K1. એટલે કે આની બહારની કક્ષામાં તો એક જ ઇલેક્ટ્રોન છે. માટે એ 2 હાઇડ્રોજનના K કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવશે. એટલે કે હવે જોઈએ આપણે એનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ, જેથી સરળતાથી સમજમાં આવશે. કયો મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે? ઓક્સિજન. તો એને વચ્ચે દોરવાનો. ત્યાર પછી 2 હાઇડ્રોજન, તેને દોરી દઈએ આ રીતે. ચાલો, ઓક્સિજન જોડે કુલ ઇલેક્ટ્રોન કેટલા હતા? 6. બહારની કક્ષાની જ વાત કરવાની છે, પણ એમાંથી કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો જ 8 ઇલેક્ટ્રોન થશે. તો આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન છે. કોની જોડે ભાગીદારી કરે છે? હાઇડ્રોજન જોડે. હાઇડ્રોજન જોડે બહારની કક્ષામાં એક હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન હતો, માટે 2 હાઇડ્રોજનની જરૂર પડી. તો આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન થઈ ગયો, આ પણ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન થઈ ગયો. તો હવે અહીંયા ઓક્સિજન જોડે કેટલા વધ્યા? જો તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે? 2. તો વધ્યા કેટલા? 4 વધશે ને. 1, 2, 3 અને 4. કારણ કે હતા કુલ કેટલા? 6. એમાંથી 2 ઇલેક્ટ્રોન એને ભાગીદારીમાં વાપર્યા. તો હવે આવી રીતે H2O અણુનું નિર્માણ થશે. હવે જોઈએ તો ઓક્સિજન જોડે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા ભાગીદારી પછી? તો 4, 5, 6, 7, 8. આવું હું શું કામ માટે કહું છું કે સહસંયોજક બંધમાં ભાગીદારીમાં વપરાતા ઇલેક્ટ્રોન એ ઓક્સિજનના પણ ગણાશે અને હાઇડ્રોજનના પણ ગણાશે. તો ઓક્સિજને કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી? નિયોન જેવી, નજીકનું નિષ્ક્રિય તત્વ. જ્યારે હાઇડ્રોજન છે એની જોડે એક જ ઇલેક્ટ્રોન હતું, પણ હવે કેટલા થઈ ગયા ભાગીદારી પછી? 2. તો હાઇડ્રોજને કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી? નજીકના નિષ્ક્રિય તત્વ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી. તો મિત્રો આ રીતે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. ત્યાર પછી આપણે વધુ એક અગત્યનો ટોપિક, નીચેનાનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દર્શાવો. તમને આ 2 માર્ક્સમાં ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે.
કોઈ એક સંયોજન આપેલું હોય અને એનું તમારે ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દર્શાવવાનું છે. ખૂબ જ સરસ છે, પણ તમને 1 થી 20 તત્વોનું ઇલેક્ટ્રોન રચના તો આવડવી જોઈએ. જો ન આવડતી હોય તો તમે તૈયાર કરી લેજો. હવે ધારો કે આપણે CH4 એટલે કે મિથેનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દર્શાવવું છે, તો આમાં મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન વર્તશે. જેનો પરમાણુ ક્રમાંક વધારે હોય ને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે લઈશું. તો કાર્બનની વાત કરીએ તો કાર્બન 6 નંબરનું તત્વ, ઇલેક્ટ્રોન રચના થશે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 4 ઇલેક્ટ્રોન થશે. આ તમને ખબર હશે તો જ તમે ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરી શકશો. હવે આની જોડે 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો એણે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે? 4 એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે, તો જ અહીંયા 8 ઇલેક્ટ્રોન થશે અને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. તો ચલો જોઈએ આ કાર્બન પરમાણુ કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 4. તો 4 મીંડા કરી દેવાના અને 4 એ 4 કયા પરમાણુ છે? હાઇડ્રોજન. તો લખી દઈએ હાઇડ્રોજન. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની 12ની કક્ષામાં તો એક જ ઇલેક્ટ્રોન છે. હવે અહીં કેમ 4 જોડાય તો એનું તમને ખબર હોવી જોઈએ, કારણ કે એક હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન છે, તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી હોય તો કેટલા હાઇડ્રોજન જોઈશે? 4 હાઇડ્રોજન જોઈશે. તો કાર્બનની 12ની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા, એ 4 એ 4 ભાગીદારીમાં વપરાય છે. આ કાર્બનના ઇલેક્ટ્રોન છે 1, 2, 3 અને 4. આ બધા જ ટપકાવાળા કોના હશે? હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન હશે. તો હવે આ જે થયું એ મિથેનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ થયું. તમારે શું કરવાનું છે? 12ની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો એ માટે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે એ જોવાનું અને પછી આ રીતે ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરવાનું છે. ચલો ત્યાર પછીનો સોલ્વ કરી લઈએ. ફ્લોરિન અણુમાં ડાયફ્લોરિનની વાત કરવામાં આવી છે. તો ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનની પરમાણુ ક્રમાંક કયો થશે? 9. તો ઇલેક્ટ્રોન રચના શું થશે? ઇલેક્ટ્રોન રચના થશે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન થશે. તો શું કરશે ફ્લોરિન? તો ચાલો ફ્લોરિનની વાત કરી લઈએ. એ બીજા કયા અણુ જોડે? ફ્લોરિન જોડે જ શું કરે છે? ભાગીદારી કરે છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે? અહીં કેટલા કરવાના છે આપણે? 8. તો ખૂટે કેટલા? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ શું કરશે? આ ફ્લોરિન જોડે 12 કેટલા ઇલેક્ટ્રોન હતા? 7. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? 1 ઇલેક્ટ્રોનની. તો આ 1 ઇલેક્ટ્રોન આ ફ્લોરિનનો, તો આની જોડે હવે કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5 અને 6, કારણ કે 1 ઇલેક્ટ્રોન તો ભાગીદારીમાં વપરાઈ ગયો. આ પણ પોતાનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વાપરશે, તો આની જોડે પણ કેટલા વધશે? 1, 2, 3, 4, 5 અને 6. હવે તમને પ્રશ્ન થાય કે સર તમે અહીંયા આ બિંદુ સ્વરૂપે દર્શાવ્યું, આ બધી જ કેમ ચોકડી સ્વરૂપે? તો આ બંને એક જ પરમાણુ છે, બંને ફ્લોરિન જ છે, માટે એમના ઇલેક્ટ્રોન આપણે એક જ નિશાની દ્વારા દર્શાવ્યા છે. તો આ ફ્લોરિન અણુનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ થઈ ગયું. ત્યાર પછી હાઇડ્રોજન સલ્ફાઇડ H2S નું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દર્શાવવું છે. તો ચલો મેં તમને કીધું કે જેનો પરમાણુ ક્રમાંક વધારે એને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે લઈશું. તો સલ્ફર કયા નંબરનું તત્વ છે મિત્રો? 16 નંબરનું તત્વ છે. તો એની ઇલેક્ટ્રોન રચના થશે KLM 2, 8 અને 6. તમારે માત્ર 12ની કક્ષા પર ધ્યાન આપવાનું છે. કેટલા ઇલેક્ટ્રોન છે એની જોડે? 6. તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે ભાઈ? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો એ હાઇડ્રોજન જોડે ભાગીદારી કરે છે. હવે હાઇડ્રોજન જોડે તો 12ની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, માટે 2 હાઇડ્રોજન જોઈશે. તો ચલો મધ્યસ્થ પરમાણુ શું છે આપણો? સલ્ફર. તો દોરી દઈએ આ રીતે. કેટલા હાઇડ્રોજન જોડે ભાગીદારી કરે છે? 2 હાઇડ્રોજન જોડે. તો આ 2 હાઇડ્રોજન મૂકી દીધા. ચાલો હવે સલ્ફરની વાત કરીએ તો 6 ઇલેક્ટ્રોન હતા. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? 2 ઇલેક્ટ્રોનની. તો આ એક આ સલ્ફરનો ઇલેક્ટ્રોન, બીજા સલ્ફરનો ઇલેક્ટ્રોન. હવે વધ્યા કેટલા? એની જોડે 6 હતા, 2 ભાગીદારીમાં વાપરે. તો 1, 2, 3 અને 4. કોની જોડે ભાગીદારી કરે છે? હાઇડ્રોજન જોડે. એક હાઇડ્રોજન જોડે તો એક જ ઇલેક્ટ્રોન છે, માટે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીં ભાગીદારીમાં વપરાઈ ગયો અને આ હાઇડ્રોજનનો અહીંયા ભાગીદારીમાં વપરાઈ ગયો. તો આ રીતે આ હતું હાઇડ્રોજન સલ્ફાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ. આશા રાખું છું તમને વિડીયોમાં સમજાવેલી માહિતી સમજમાં આવી હશે. વધુને વધુ પ્રેક્ટિસ દ્વારા તમે સરળતાથી સમજી શકશો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.